રક્ષણ કરનાર માણસો મળ્યા છે, જે મોટા માણસો કહેવાય. યજ્ઞ ગાદી ઉપરથી રાજકારણીઓના નામ લેવા સરસ વાત નથી, આપણે પોતાને સમજી જવું જોઈએ. અત્યારે આ સમય અંદર હિન્દુઓને સાથ આપનાર રાજકારણીઓ સારા છે, પણ આપણે હિન્દુ જાગતા નથી. હિન્દુઓને જાગવું જોઈએ. તમે આવા રૂડા પ્રસંગની અંદર ભગવાનના શિખર પ્રતિષ્ઠાની સમયની અંદર યજ્ઞની સમયમાં નથી પહોંચી શકતા, ભગવાનની પૂજાઓના સમયમાં નથી પહોંચી શકતા, તો તમે એ લોકો જ્યારે શુક્રવારને ભેગા થતા હોય એવી રીતના તમે દર સોમવારે, તો મને નથી લાગતા કોઈ લોકો અહીંયા ભેગા થતા હશે કે મંગળવારના હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાનો પાઠ કરતા હશે. એવી રીતના મને તમે હિન્દુ લાગતા જ નથી, માફ કરજો ભગવાન. ભગવાનને આત્મા શું પરમાત્મા અને પરમાત્મા શું પરમ ગતિ શાસ્ત્રમાં લખેલ છે. આત્મા શું પરમાત્મા. હવે પરમાત્મા ભગવાન મહાદેવ, ભગવાન કૃષ્ણ, ભગવાન હનુમાનજી, બધા જ દેવ છે, પરમાત્મા છે, અને આત્મા આપણી અંદર બેઠી છે. તો આત્મા અને પરમાત્માનો જ્યારે મિલન થાય ત્યારે આપણાની પરમ ગતિ થાય, ત્યારે આપણી સદગતિ થાય. તો એ પરમ ગતિ, એ સદગતિ ક્યારે થશે? જ્યારે આપણે ભગવાનને સમય આપશું, જ્યારે આપણા મંદિરમાં જઈને ભગવાનને પાણી ચડાવશું, મંદિરમાં જઈને ભગવાનને બે ટાઈમની આરતીમાં જોડાવશું. કેમ કે રામાયણમાં બાબા તુલસીદાસજી લખી રહ્યા છે कि कलयुग केवल नाम आधारा, कलयुग केवल नाम आधारा, जपत जपत भव सिंधु यम. कलयुग ની અંદર માત્ર ને માત્ર ભગવાનનું નામ સ્મરણ કરીએ ને આપણે, તો પણ આપણા ભાવમાંથી પાર થઈ જાય છે. બાબા તુલસી એમ જ ખોટો નથી લખી રહ્યા. કલયુગ કેવલ નામ આધારા, જપત જપત ભવ સિંધુ. તો આજથી હું કારાગોડા ગામના બધા જ હિન્દુ ભાઈ બહેનોને ખાસ વિનંતી કરીને એટલું જ કહીશ કે ભગવાનના કાર્યમાં જો ભગવાન મહાદેવની ઈચ્છા હશે અને આગળ ક્યારેક પણ કાર્ય હશે તો તમે હિન્દુઓ બધા જોડાવો, તો હું પણ આવવા માટે તૈયાર છું. નકા હવે પછી મારી ઈચ્છા નથી થતી કે આ બધા કાર્યમાં કેમ આવવા. તો હિન્દુઓને એટલી જ વિનંતી કરીશ કે તમે બધા ભેગા થઈ સત્કાર્ય કરો. સમય મળ્યો છે, રૂડો સમય છે. બધા લોકો પૈસાની પાછળ ભાગે છે, લક્ષ્મીની પાછળ ભાગવાની જરૂર નથી. નારાયણને ભજો, મહાદેવને ભજો, પોતે લક્ષ્મીજી આવશે. ઉદાહરણ આપું તમને કે નારાયણને ભજશો એટલે નારાયણની પાછળ એમની ઘરવાળી એટલે કે લક્ષ્મીજી પોતે આવી જશે. અત્યારે તમારી બેનને કોઈ બોલાઈ જાય, તમારી વાઈફને કોઈ બોલાઈ જાય તો એટલા નહીં જશે. તમારા ઘરે નિમંત્રણ આવશે ને તમે જશો તો તમારી વાઈફ તમારા પાસે પહોંચી આવી જશે. એવી જ રીતે તમે નારાયણને મનાવશો, મહાદેવને મનાવશો, તો તમારા ઘરે લક્ષ્મીજીનું આગમન પોતે થશે, રિદ્ધિ સિદ્ધિનું આગમન પોતે થશે. એટલી જ વાત કહી હું આપણા સમયને સાચવી અને બીજા કોઈને બે શબ્દ બોલવા હોય તો થોડીક વાર માટે સમય છે. જે તમારે કાંઈ અહીંયા દાન આવ્યો છે એ વિષય બાબત બોલવું હોય તો 5-10 મિનિટનો સમય આપો તો મને, અને હું મારી વાણી પરિણામ આપું. બોલીએ શ્રી સપરેશ્વર મહાદેવ.